નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 સૂચક આંક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 15 અને ઉદાહરણ નંબર 15ની અંદર તમારે એક નવી વસ્તુ શીખવાની છે, લાસ્ટ પાસે અને ફિશરનો સૂચકાંક શોધવા માટેની. તમારી સામે અત્યારે એક નવો શબ્દ અહીંયા તમને દેખાય છે, કુલ ખર્ચ. આ કુલ ખર્ચનો અર્થ એવો થાય છે કે જો આધાર વર્ષ હોય તો P0 Q0 અને જો ચાલુ વર્ષ હોય તો P1 Q1. વપરાશ એટલે જથ્થો થાય છે, જથ્થો આધાર વર્ષનો જથ્થો એટલે થાય Q0 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે થાય Q1. તો અહીંયા તમને P0ની કોલમ નથી આપી અને P1ની કોલમ એટલે કે ભાવની કોલમ આપી નથી. આધા વર્ષનો ભાવ એટલે P0 થાય. જો આપણે P0 ગોતવું હોય ને તો આને ભાગ્યા Q0 કરો, Q0 ઉડી ગયું, વધુ હું P0. તો આપણે બધામાં 2500 ભાગ્યા 50, 600 છે તો 600 ભાગ્યા 120, એટલે કે આ કોલમને ભાગ્યા આ કોલમ કરવી પડશે. 330 ભાગ્યા 30, 360 ભાગ્યા 20. એ રીતે સેમ અહીંયા P1 Q1 ભાગ્યા Q1 કરો તો Q1 ઉડી જાય, તો હું P1 એટલે એનો ભાવ મળી ગયો તમને. તો આપણે શું કરવાનું છે કે ભાઈ 4200 ભાગ્યા 60 કરવાનું, એટલે આપણે અહીંયા કરશું 4200 ભાગ્યા 60. અહીંયા 140 આપ્યું છે, 700 ભાગ્યા 140. આવી રીતે P0 અને P1ની આપણે કોલમ ગોતીશું. યાદ રાખજો, આધાર વર્ષનું કુલ ખર્ચ હોય તો થાય છે P0 Q0 અને ચાલુ વર્ષનું કુલ ખર્ચ હોય તો થાય P1 Q1. જો તમને જથ્થો આપ્યો હોય તો તમને ભાવ ગોતવાનો કહેશે, અને જો તમને ભાવ આપ્યો છે તો તમારે જથ્થો શોધવો પડશે. તો મેં તમને જે રીતે કીધું હતું એવી રીતે અહીંયા કોષ્ટક આખું બનાવેલું છે. તો કુલ ખર્ચ એટલે થાય છે P0 Q0. અહીંયા આપણને Q0 રકમમાં આપણને આપી દીધો છે, એટલે આપણને P0 આપ્યું નથી. P0 ગોતવું હોય તો કુલ ખર્ચ થાય છે P0 Q0. તો આ Q0 ઉડી ગયો, મળી જાય છે P0. તો 2500 ભાગ્યા આ ને અહીંયા લાવો 50, એટલે આપણો જવાબ આવે 50. 600 ભાગ્યા 120ને છેદમાં લાવો એટલે આવે 5. 330 ભાગ્યા 30ને છેદમાં લાવો એટલે આવે 11. 360 ભાગ્યા 20ને છેદમાં લાવો એટલે આવે 18. અને 40 ભાગ્યા 5 કરો તો આવે 8. એટલે આ આપણને મળી ગઈ P0ની કોલમ. એવી રીતે અહીંયા P1ની કોલમ ગોતવાની છે. એની માટે 4200/60 70. 700/140 આવશે તો 5, 200/20 આવશે તો 10, 300/15 આવશે તો 20 અને 50/5 આવશે તો 10. હવે આપણે બધી કોલમ P0 Q0 અને P1 Q1 આ બેની કોલમ આપણને અહીંયા તૈયાર આપી છે. અહીંયા રહે 2500 વાળી અને આ રહી 4200 વાળી. આ 2500 વાળી અને 4200 વાળી, એટલે આપણને બે કોલમ તો ઓલરેડી મળી ગઈ છે, જે હું તમને બતાવી દઉં. આ બે કોલમ આપણને રકમની અંદર આપી દીધી છે. તો બાકીની જે બે કોલમ હતી ગોતવાની છે P1 Q0. તો P1 એટલે આ કોલમ આપણે નવી શોધી છે, એ આપણે ધ્યાનમાં લેવાની છે આ કિંમત. અને Q0 જે અહીંયા છે તો 50 ગુણ્યા 70 કરવાથી આપણને મળશે 3500. 120 ગુણ્યા 5 કરવાથી 600. 30 ગુણ્યા 10 કરવાથી 300. 20 ગુણ્યા 20 કરવાથી 400 અને 10 ગુણ્યા 5 કરવાથી 50. અને છેલ્લી કોલમ છે P0 Q1. તો P0ની કોલમ આપણે અહીંયા ગોતી અને Q1 આપણને બાજુમાં આપેલું છે. P0 એટલે આ છે અને Q1 એટલે આ કોલમ છે. તો 50 ગુણ્યા 60 કરવાથી આવશે 3000. 5 ગુણ્યા 140 કરવાથી 700. 11 ગુણ્યા 20 કરવાથી 220. 18 ગુણ્યા 15 કરવાથી 270 અને 8 ગુણ્યા 5 કરવાથી આવશે 40. અને આપણે બધાના સરવાળા આપેલા છે, એટલે ખાલી આપણે ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. તો લાસ્ટ પેર ગુણ્યા પાસનું જે સૂત્ર છે એ કરવાનું, પણ ગુણ્યા જે 100 છે એ વર્ગમૂળની બહાર લખવાના. તો સિગ્મા P1 Q0 4800
50 જે અહીંયા છે એ આપણે અહીંયા લખીએ. છેદમાં સિગ્મા P0 Q0 3830 ગુણ્યા સિગ્મા P1 Q1 5450 અને સિગ્મા P0 Q1 તો એ થાય છે 4230 અને વર્ગમૂળની 12 ગુણ્યા 100. હવે 4850 ભાગ્યા 3830 કરો, અથવા તો તમે આવી રીતે કરો તો પણ ચાલશે. પહેલાં ઉપરના બેને અંશ છે ને એ બંનેનો ગુણાકાર કરી નાખો. 4850 ગુણ્યા 5450 એ ગુણાકાર થયા પછી એને ભાગ્યા કરો 3830. એ જે જવાબ આવે એને ભાગ્યા ફરીથી કરો 4230. એટલે તમને જવાબ કંઈક આવી રીતે મળશે 1.6315 ગુણ્યા 100. 1.6315નું વર્ગમૂળ કાઢો એટલે તમને મળશે 1.2773 એને ગુણ્યા 100 અને 1.2773 ગુણ્યા 100 કરવાથી મળશે 127.73 અને 127.73માંથી 100 બાદ કરો તો આપણું અર્થઘટન થઈ જશે 27.73%નો વધારો થયો છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ કુલ ખર્ચવાળા દાખલાની અંદર આપણને સમજ પડી હશે. આભાર.